નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને તેના વિશે જે ગંભીર જે દુર્ઘટના સર્જાઈ છે અને જેમાં એ લગભગ 20 થી 21 લોકોના જે મૃત્યુ થયા છે, ત્યારે હાલ આ તરફ આપણે વાત કરીએ. આજે મહત્વની વાત એ છે કે આરોગ્ય મંત્રી પણ આજે ઈજાગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યારે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિકોનો અત્યારે હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે વડોદરા આણંદ વચ્ચે જણાવી દઈએ કે આવેલો જે ગંભીરા બ્રિજ છે તે 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી ખોલી પાડી દીધી છે. 9 તારીખે રાત્રે સુધીમાં નદીઓમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોવાથી મહીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યુ કામગીરીને અસર પડી હતી. જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રાખવામાં આવી હતી અને ત્યારે વધુ 5 મૃતદેહ મળ્યા હતા. ત્યારે મૃત્યુઆંક 18 થયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે તથા 2 મૃતદેહો ગટરની નીચે ફસાયેલા છે અને આમ કુલ મૃત્યુઆંક 21 થયો છે. ત્યારે રેસ્ક્યુનો આજે એટલે કે 11 તારીખે સતત ત્રીજો દિવસ છે. ત્યારે 3 ટ્રક અને 1 બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી. સાથે જ નદીમાં ટ્રકમાં રહેલું સલ્ફ્યુરિક એસિડ સ્પ્રે થતી હોવાથી આજે છે તે મિક્સ થઈ ગયાના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલીઓ આવી રહી છે, જેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ કલેક્ટર પાસેથી રેસ્ક્યુ ઓપરેશનની માહિતી મેળવી હતી અને ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા અને આજે હું ઘટનાનો તાગ મેળવવા માટે આવ્યો છું અને સાથે જ RNBના અધિકારીઓ છે અને પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ જે છે તે સ્લાઇડ થઈ ગયો છે. ત્યારે સરકારે સસ્પેન્શનોના પગલાં લઈ લીધા છે અને હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે અને જેને રેસ્ક્યુ કરાશે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવામાં અધિકારીઓને આવે તેવો આદેશ કર્યા છે અને ઋષિકેશભાઈ પટેલ સ્થાનિકોને ન મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મુજપુરના આસપાસના ગ્રામજનોએ કહ્યું કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા પણ અમને નહીં મળ્યા અને પોલીસે અમને રોકી રાખ્યા હતા. દરિયાપુર ગામનો આખો પરિવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું છે. તેમની મુલાકાત પણ નહીં લીધી. પરિવારને સાંત્વના આપવા માટે પણ નહીં આવ્યા. સાથે જ સ્થાનિકોએ જણાવ્યું છે કે મુજપુર અને દરિયાપુરના લોકો કોઈ પાકિસ્તાનમાં તો રહેતા નથી કે ફાયરિંગ કરે કે તમને મારે કે તમારા મંત્રીઓને કે મંત્રી સોનલબેનના ઘરે ગયા હોત તો તેમની દીકરીઓની વેદના તેઓ કહી શક્યા હોત. પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે. થેન્ક યુ. એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે. પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય, કોઈ પણ મંત્રી કે કોઈ VIP આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા. કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ. RNBની અધિકારી સાથે આવ્યો છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ
મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે. એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી, તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો. કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત રજૂઆતો, લેખિત રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. તો જણાવી દઈએ કે આ ગુજરાતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને જેને લઈને જે સ્થાનિકો છે તે લોકો હમણાં હાલમાં રોષે ભરાયા છે, કારણ કે 3 દિવસ થઈ ગયા પછી બી અત્યાર સુધીમાં જો રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોય અને અત્યાર સુધી જે ત્યાંના જે લોકો ઘટનામાં જેની મૃત્યુ થઈ છે અને 100 હજી પણ જેનું પાણીમાં છે અને અત્યાર સુધીમાં જે ડેડ બોડી છે તેને બહાર કાઢવામાં આવ્યું નથી, તેને લઈને એમના પરિવારજનો હાલ રોષે ભરાયા છે. અને એના પછી આજે 2 દિવસ પછી જ્યારે ઋષિકેશભાઈ પટેલ જે આરોગ્યમંત્રી પહોંચ્યા હતા ત્યાં ઘટના સ્થળે, ત્યારે લોકોએ ઉગ્ર સ્વરૂપમાં એમને રજૂઆત કરી હતી. બીજી તરફ આપણે વાત કરીએ અને મહત્વની વાત એ છે કે જે સ્થાનિકો છે તેમને આરોગ્ય મંત્રીને મળવા દેવામાં આવ્યું ન હતું અને જેના કારણે ત્યાંના સ્થાનિકો હમણાં હાલમાં રોષે ભરાયા છે અને એ લોકોને કહેવું છે કે અમે કોઈ પાકિસ્તાનથી આવ્યા નથી કે અમે તમારા પર ફાયરિંગ કરી દઈએ. અમને કદાચ જો મળો તમે તો અમે અમારો દુઃખ તમને કહી શકીએ, અમારી સંવેદનાઓ તમે સમજી શકો, પરંતુ નહીં મળવા દેવામાં આવ્યું અને જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. હાલ અમે જણાવી દઈએ એવી મહત્વની વાત એ છે કે NDRF તરફથી હમણાં હાલમાં કામ ચાલુ છે. સ્થાનિકોની માંગ છે કે આર્મી કે પછી હેલિકોપ્ટર થ્રુ બી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી અને ધર્મેશભાઈ ગામી જે એક સામાજિક કાર્યકર છે. સૌથી પહેલા હિમાંશુ, હું આપની પાસે આવીશ. હમણાં હાલમાં આજે તાજેતરમાં અત્યાર સુધીનું અપડેટ શું છે? આ જે દુર્ઘટના સર્જાઈ હતી, આ મોટી દુર્ઘટના છે, તેને લઈને અત્યાર સુધીમાં અપડેટ શું છે? હું આપ સૌને જણાવી દઉં કે જે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના કાંડ થયો, જે અકસ્માતે જે લોકોના કરોડ મોત નીપજ્યા છે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. 2 થી 3 વખત વડોદરાના કલેક્ટર અનિલ ધામેચિયા દ્વારા બયાન આપવામાં આવ્યું કે અત્યારે એમની જે પ્રાથમિકતા છે તે જે આ નદીમાં જે મૃતદેહો છે તેમને બહાર કાઢવાના રેસ્ક્યુ કરવાની કામગીરી છે. આ ઘટનાને લઈને ખૂબ જ આના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર લોકોમાં પડ્યા હતા. તે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ રોષ હતો કે કોઈ પણ ઉચ્ચ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેન્દ્ર કક્ષાના મંત્રીઓ દ્વારા કોઈ જાતની સ્થળ મુલાકાત કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. તો આ ઘટનાના પડઘા પડતા આજે આરોગ્ય મંત્રી ઘટના સ્થળે 50 કલાક બાદ આજે આરોગ્ય મંત્રી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને એમને ત્યાં આગળ જઈને કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય જે હતા તેમને સંપૂર્ણ વિગતથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમનું એક સૂચક બયાન સામે આવ્યું છે. એમને એવું ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ VIP મુવમેન્ટ, કોઈ મંત્રી કે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જ્યારે ઘટના સ્થળ પર આવતા હોય છે ત્યારે તેને લઈને ક્યાંક ને ક્યાંક
વીઆઈપી મુવમેન્ટની પાછળ સમય ખર્ચ થતો હોય છે, તો એ ના થાય એના માટે તેઓ આટલા દિવસ મોડા આવ્યા હતા તેવું તેમને મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. પણ બીજી બાજુ જોવામાં આવે તો સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક છૂપો રોષ તંત્ર વિરુદ્ધમાં દેખાવી રહ્યો છે, કેમ કે હજુ ઘટનાના 50 આજે હમણાંની વાત કરીએ તો 56 કલાક થઈ ચૂક્યા છે, ત્યાં સુધી રેસ્ક્યુ કામગીરી ત્યાં આગળ ચાલુ છે. હજુ સુધી કોઈ હેલિકોપ્ટરની તો કોઈ એવી મદદ લેવામાં આવી નથી. સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે જ્યાં આ બ્રિજ દુર્ઘટના થઈ તેમાં એક રસાયણ ભરેલું ટેમ્કર નદીમાં ખાબક્યું છે, જે સૌથી ચેલેન્જિંગ વસ્તુ કહી શકાય છે. તેના લીધે જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને પોતાના સૂચનો આપ્યા હતા. એનડીઆરએફ ફાયરના જે કર્મચારીઓ છે તે પણ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે, પણ એ રસાયણના કારણે ક્યાંક ને ક્યાંક હવે એના જે કહેવાય કે વિપરીત પરિણામો પણ થોડાક સામે આવ્યા છે. તેના લીધે જે એનડીઆરએફ ની જે ટીમ છે જે રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક તેની અસર વર્તાઈ રહી છે. ચક્કર આવવા, માથું દુખવું તેવી સમસ્યાઓ, ગભરામણ થવી તેવી સમસ્યાઓથી તેઓ પણ જૂજી રહ્યા છે. અને આ જે દુર્ઘટના બની છે તે ખૂબ જ કીચડવાળો વિસ્તાર છે, નદીનો જે સ્પોટ કહી શકાય એની અંદર કીચડવાળો વિસ્તાર છે. ત્યાં કોઈ પણ રીતે ત્યાં રેસ્ક્યુ કામગીરી કરવી ઘણી જ તંત્ર માટે ચેલેન્જિંગ સાબિત થયું હતું. તેને લઈને તંત્ર ખૂબ જ એની પાછળ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને હમણાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ છે અને એલએનટીના કર્મચારીઓ પણ હવે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે. તેમને પણ પોતાનું માર્ગદર્શન આપીને કઈ રીતે રેસ્ક્યુ કામગીરી કરી શકાય, કેમ કે બ્રિજનો જે ગડર જે કહેવાય આખો ગડર બ્રિજનો જે આખો ભાગ નદીમાં ખાબક્યો હતો અને સવારે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે તે ગડરના નીચે પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે. હવે એ મૃતદેહને બહાર કાઢવા માટે સૌ પ્રથમે એ જે ગડર છે આખો બ્રિજનો જે ભાગ પડ્યો છે વજનદાર ભાગ તે કિચડમાં અંદર ફસાઈ ચૂક્યો છે. આમ તે આ કામગીરી માટે તેમને જે નદીની અંદર જઈને જોઈ શકે તેવા નાઇટ વિઝન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો, તેમાં દ્રશ્યો સામે આવ્યા હતા. તેને લઈને અત્યારે તંત્ર દ્વારા જે ગડર બહાર કાઢવાની જે કામગીરી છે તેના માટે એક પાછો રસ્તો નદીના પ્રવાહમાં જઈ શકે તે જેસીબીના મદદથી ત્યાં બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં આગળ રેસ્ક્યુ કામગીરી પર ખૂબ ધ્યાન અપાઈ રહ્યું છે. જે કિશન જી ધર્મેશભાઈ, હવે હું આપણી પાસે આવીશ. હાલમાં આપણે સૌએ જોયું કે આ ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. એ દુર્ઘટના સર્જાયા પછી અત્યાર સુધી એક તો સૌથી મહત્વની વાત એ છે કે આજે 3 દિવસ, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને જેના કારણે જે સ્થાનિક લોકો છે તે લોકો રોષે ભરાયા છે. બીજી એક મહત્વની વાત એ છે કે ગઈકાલે સાંજે જે 4 એન્જિનિયર હતા તે એન્જિનિયરનો સસ્પેન્શન ઓર્ડર અત્યારે કાઢવામાં આવ્યો છે અને એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પરંતુ એક વસ્તુ છે, જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે આ પ્રકારે સસ્પેન્શન ઓર્ડર આવી જાય છે, પણ મહત્વની વાત એ છે કે આને રોકવા કઈ રીતે, એના ઉપર તો કોઈ કામ જ નથી કરતું. આપને શું લાગી રહ્યું છે? પેલા તો આ જે ઘટના બની છે એ ખૂબ ગંભીર ઘટના છે અને એની અંદર જે કઈ અકાળે મૃત્યુ પામ્યા છે એ તમામને અમારા તરફથી શ્રદ્ધાંજલિ. બાબત કિશનજી એવી છે કે આ 2 વર્ષ અગાઉ જ્યારે મોરબીના ઝૂલતા પુલની હોનારત થઈ અને 150 થી વધુ જિંદગી આ રીતના પાણીમાં પડી અને મરી ગઈ. એના પછી સફાળી સરકાર જાગી અને લગભગ રાજ્ય સરકારે એવા ઓર્ડરો કરેલા કે ગુજરાત રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી થાય, એમની કઈ રીતની પરિસ્થિતિ છે, એમની ક્યાંય કોઈ તકલીફ તો નથી કોઈ પણ બ્રિજમાં, એના રિપોર્ટ, સ્ટ્રક્ચર રિપોર્ટની પણ માંગ કરેલી. પરંતુ ક્યાંક ને ક્યાંક એ રિપોર્ટોમાં અભાવ હોય કે સરકારની તંત્રમાં ક્યાંક ને ક્યાંક ગોબાચારીના કારણે આ ઇન્સ્પેક્શન યોગ્ય થયું નથી એવી ચોક્કસ હું વાત કરું છું. આ ગંભીર જે બ્રિજ છે, ગંભીરા બ્રિજનો લગભગ 2023માં અમિતભાઈ ચાવડા જે કોંગ્રેસના આગેવાન છે, એના પછી ત્યાંના જે જિલ્લા પંચાયત, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને એ બધાએ પણ કલેક્ટર શ્રી અને આરએનબી વિભાગને જાણ કરેલી કે આ બ્રિજની અંદર કંઈક ખામી છે, એની નબળા ગુણવત્તા તપાસવી જોઈએ અને એને યોગ્ય પગલાં લેવા જોઈએ. પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓએ બિલકુલ કોઈ જાતની એની અંદર ધ્યાન રાખી નથી અને જેના કારણે
આ 21 જિંદગીઓ પાણીની અંદર કમોતે મરી છે. એટલે આ સરકાર જ્યારે પણ કોઈ આફત આવે તો એને અવસરમાં બદલવાની ટેવવાળી સરકાર, આજે જે સંવેદનશીલ સરકાર જે પોતાને કહે છે એ ક્યાંક ને ક્યાંક એની અસંવેદના બતાવી રહી છે. કેમ કે આ સરકારની અંદર ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે આ વિભાગની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચારના કારણે આવી પરિસ્થિતિઓ છે. એકબીજા અધિકારીઓનો કોઈ ક્યાંય માનતું નથી. મોનિટરિંગ કરવા વાળા જે મંત્રીઓ છે કે જે કઈ અધિકારીઓ છે એકબીજાને કોઈ ગાંઠતા નથી. એને સીધી આની અંદર મને દેખાવ લાગે છે. બીજી વસ્તુ કે આ મર્યા પછી બે દિવસે મંત્રી ત્યાં જાય છે, એ મંત્રી પબ્લિકને મળતા નથી. અરે ભાઈ, પબ્લિકે તમને ચૂંટ્યા છે, પબ્લિકને મળવું જોઈએ, એની વેદના સમજવી જોઈએ. પરંતુ એ લોકો સમજી ગયા કે પ્રજામાં ખૂબ રોષ છે, એટલે એમને એટલી સિક્યુરિટી સાથે ત્યાં કને ગયા છે અને સુટિયાની વાતો કરી રહ્યા છે કે મુખ્યમંત્રી શ્રી આમ પગલા લીધા, ટીકડા પૈસા પગલા લીધા, પૂછડા પગલા લીધા. પરંતુ જે 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, ના કે સસ્પેન્ડ કરવા જોઈએ, એમના પર કાયદેસર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ અને સરકારમાંથી ડિસમિસ કરવા જોઈએ. જો આ સરકારની અંદર સંવેદના હોય અને સંવેદનશીલ સરકાર પોતાને કહેતી હોય તો ચોક્કસ આમાં જે કઈ અધિકારીઓ હોય એ અધિકારીઓને ડિસમિસ, ઘરે બેસાડી અને જેલને સળિયા પાછળ મોકલવા જોઈએ. પરંતુ ના, આ સરકાર એક કમિટી બનાવશે, કમિટીની અંદર અમુક લોકોની રચના કરશે અને રિપોર્ટો આવશે. કેમ કે આપણે બધું જોયું છે, આગળ આવી ઘટનાઓ ઘણી બધી બીજી બાબતોની બની છે. એસઆઈટી રચે, એના રિપોર્ટો આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મોટા અધિકારીઓ હોય, જે આના વડા નીચે આવતા હોય, એને એના વડાઓ સુધી નહીં જાય. માત્ર નાની નાની માછલીઓ પર નાનો મોટો કેસ કરીને રફે દફે કરી દે છે. એટલે આ સરકારને જિંદગીઓ સાથે કોઈ લેવા દેવા નથી. સંવેદના મરી ગઈ છે. આ સરકાર માત્ર ને માત્ર પપેટ થઈ ગઈ છે, રિમોટ કંટ્રોલ થી ચાલી રહી છે. એટલે એકબીજાનું કોઈ માનતું નથી. માત્ર ઉપરના અધિકારીઓ, ઉપરના સાહેબો જ્યારે આવે ત્યારે એમની લાલ ચાચમ પીસાવવા માટે માત્ર ને માત્ર કામ કરે છે. આ પબ્લિકનું કામ કરવા બિલકુલ એમની કોઈ સંવેદના નથી, એવું હું ચોક્કસ કહી રહ્યો છું આજે. એટલે આ ઘટના ખૂબ ગંભીર છે. આવી ઘટના ના બનવી જોઈએ. અને આ ઘટના બન્યા પછી સફાળી સરકાર જાગી છે. તમામ બ્રિજો હાલ કેમ છે ચકાસણી કરે છે. હું તમને એમ કહું કે સુરતનો જે કામરેજ નદીનો બ્રિજ છે, કામરેજ પર જી, એ નદીનો બ્રિજ પર આટલો જ જોખમી છે. એ 1 વર્ષથી ત્યાં કદાચ જ્યારે 2-5 ઇંચની જગ્યા હતી ત્યારથી આજે 1 ફૂટ જગ્યા થઈ છે. ત્યાં માત્ર ને માત્ર મોટું એક લોખંડ કાર્પેટ નાખી અને એને ચલાવતા હતા. પછી મંત્રીઓ જાય છે. કાલે માનનીય CR પાટીલ સાહેબ ગયા, તાત્કાલિક નીતિન ગડકરી સાહેબને ફોનથી વાત કરી રૂબરૂ મળ્યા કે આ બ્રિજ પણ ગંભીર છે. તો ભાઈ 1 વર્ષ થઈ ગયું, આટલા દિવસથી આપ ક્યાં જાઓ છો? આટલી મોટી ઘટના બનીની રાહ જોતા હતા. પબ્લિક વારંવાર આમ કહેતા હતા, અમુક જાગૃત લોકો વારંવાર કહેતા હતા કે આ બ્રિજ જોખમી છે, એટલે ન કરે નારાયણ કે કદાચ કઈ પ્રોબ્લેમ થાય. અને આ ઘટના દિવસે બની છે ગંભીરાવાળી. અગર રાતના બની હોત તો પરિસ્થિતિ શું થાય? એટલે કહેવાનો મતલબ સંવેદના સરકારની અંદર બિલકુલ નથી. અને જે કઈ આની અંદર જે અધિકારીઓ હોય એમાં જે કઈ નીતિ નિયમમાં આવે તમામ અધિકારીઓને ડિસમિસ કરી ઘરે બેસાડવાને એમના પર કાયદેસર ગુનો દાખલ કરી, માનવ વધનો ગુનો દાખલ કરી અને એમને સજા આપવી. બિલકુલ. ધર્મેશભાઈ, એક બીજી તરફ આપણે વાત કરીએ તો જ્યારે બી આવી કોઈ ઘટના સર્જાય છે, આવી કોઈ જ્યારે દુર્ઘટના મોટી સર્જાતી હોય છે, એના પછી એક્શન લેવાનું આ લોકો તરફથી ચાલુ કરવામાં આવે છે અને એક્શન લે છે. પરંતુ જ્યારે આ પ્રકારની કોઈ ગંભીર ઘટના સર્જાવાની હોય એની પહેલાં જ જો આપણે તાકેદારી રાખીએ એ હિસાબે ને ગાઈડલાઇન્સના મુજબે આપણે કામ કરીએ કે જે બી જે બ્રિજ માટે જે રજૂઆતો કરવામાં આવી હતી, કદાચ એકવાર બી કોઈએ સરખી રીતે સાંભળી લીધો હોત તો આટલી મોટી દુર્ઘટના આજે ન સર્જાત. તો આ પહેલા કેમ નહીં કરવામાં આવે છે? જે વસ્તુ તમે દુર્ઘટના સર્જાયા પછી જે કરી રહ્યા છો તેની પહેલા બી તો કરી શકો છો, તો પહેલા કેમ કરવામાં નહીં આવે? કોઈ પણ બાબતનું અધિકારીઓ એકબીજાનું સાંભળતા જ નથી, પોતાના મનસ્વીપણાનો ઉપયોગ કરે છે.
લોકો રજૂઆત કરે, કોઈ લેખિત આપે તો એમને ક્યાં સાંભળવાનું છે? મોટા જ્યારે સાહેબો આવે ત્યારે રોડ રસ્તા સારા થઈ જાય, ગાલ જેવા થઈ જાય, ત્યાં બધું સાફ સફાઈ થઈ જાય, એકદમ કમ્પ્લીટ ત્યાં લાઈટો. આપ જુઓ કે મોરબીની જે ઘટના બનેલી જી ત્યારે માનનીય પ્રધાનમંત્રી ત્યાં આવવાના હતા, રાત 24 કલાક હોસ્પિટલની અંદર રંગ રોગન કરીને એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી. હવે આ એવો અવસર હતો. આમાં પણ વડોદરાની અંદર જ્યારે આરોગ્ય મંત્રી ગયા એના પહેલા પણ રંગ રોગન હોસ્પિટલમાં ચાલુ કરી દીધું. એટલે સંવેદના છે કે નહીં આ સરકારની અંદર? મને તો એ દુઃખ થાય છે કે આટલા મૃત્યુ થાય અને તમે આવા ધંધા કરો, બિલકુલ યોગ્ય નથી. સરકારની અંદર સંવેદના હોય તો અગાઉથી કોઈ પણ નાનો માણસ હોય કે કોઈ જાગૃત નાગરિક તમારા સુધી કોઈ વાત પહોંચાડતો હોય તો એને ગંભીરતાથી લેવી જોઈએ, પરંતુ ગંભીરતાથી કોણ લે? અહીંયા સરકારના જેટલા પણ જે કઈ મંત્રીઓ છે કે માનનીય મુખ્યમંત્રી સહિત એ બધાને એમ જ છે કે અમે આજે છીએ કાલે નથી. એમને ખબર જ નથી કે અમે કાયમી અહીંયા છીએ કે નહીં સરકારમાં. એટલે કોઈનું કઈ ચાલતું નથી. માત્ર ને માત્ર ગાડીઓ લઈને ફરવાનું અને આ જ રીતના કામ કરવાનું, ઉપરથી જે ઇન્સ્ટ્રક્શન મળે એ રીતના કામ થાય છે. એટલે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. નાની નાની બીજી પણ ઘણી બધી બાબતો છે. મહાનગરોની વાત કરો, તાલુકાની વાત કરો, તમામ જગ્યા પર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે અને નબળી કામગીરી થઈ રહી છે અને જેના કારણે આવી તકલીફો વધી રહી છે. એટલે સંવેદના નથી. હા, એ વન સાઈડ જ્યારે સરકાર હોય, આટલી બહુમતી વાળી સરકાર હોય તો એ પ્રજાનું કઈ સમજવાની જ નથી, પ્રજાને કઈ માનતી જ નથી. પ્રજા તો ઠીક છે, વોટ આપે છે, જીતી જશું ને કામ કરો. એટલે આ પ્રજાનું કોઈ સાંભળવા વાળું આ ગુજરાતની અંદર હાલે કોઈ નથી. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન છે એમને કહેવા માંગુ છું કે આ ગુજરાતની પ્રજા થોડુંક ગીત થાય, જે લોકોને પાવર મળે. અહીંયા જે બેસેલા મંત્રીઓને પાવર હોય એ કામ કરી શકે. પાવર આપો તો હું માનું છું કે ચોક્કસ આમાં ભલું થાય. જી હિમાંશુ, આપણે વાત કરીએ હવે તો જે ઘટના સર્જાઈ છે, આ મોટી દુર્ઘટના છે અને એના પછી જ્યારે આજે આરોગ્ય મંત્રી આવ્યા હતા અને આરોગ્ય મંત્રી હોસ્પિટલ પહોંચે, સયાજી હોસ્પિટલ પહોંચે તે પહેલાં રંગાણ અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કયા પ્રકારનું? એટલે કોઈ મંત્રી આવે તો સાફ સફાઈ કરવામાં આવે છે અને જે આપણા જે સ્થાનિક લોકો છે તે લોકો માટે શું, લોકોને કઈ રીતે એ લોકો સુવિધા આપી રહ્યા છે હોસ્પિટલમાં? જે કિસ્સાને હું આપ શ્રીને ખાસ જણાવવામાં આવીશ કે જે SSG હોસ્પિટલમાં ઘાયલોને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, તે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય. જે વડોદરાના જે પૂર્વ રાજ્ય હતા સર સયાજીરાવ ગાયકવાડ, તેમને આ વડોદરાની પ્રજા માટે આ હોસ્પિટલને ભેટ આપી હતી. તેનું સંચાલન હાલમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ અવારનવાર જોઈ શકાય કે ત્યાંની લાલિયાવાડી સામે આવતી હોય છે. આ ખૂબ જ શર્મનાક ઘટના કહી શકાય. અપેક્ષિત જ હતું કે કોઈ મુખ્યમંત્રી, કોઈ મંત્રી સરકારમાંથી યા કેન્દ્ર સરકારમાંથી કોઈક ને કોઈ ઘાયલોની જે ખબર અંતર છે તે પૂછવા માટે આવશે જ. અને ત્યાં આગળ અવારનવાર ગરીબ અને જે એકદમ પછાત વ્યક્તિ કહી શકાય તે લોકો ત્યાં આગળ સારવાર લેવા જતા હોય છે. હવે જો મંત્રીનું પણ જો કોઈ વેલ્યુ તંત્ર ના રાખતું હોય તો મંત્રી આવવાના હોય ને એના ગણતરીના કલાકો પહેલા જો ત્યાં તમારે ટાઇલ્સ રિપેર કરવી પડે, તમારે ત્યાં પાણીની વ્યવસ્થા કરવી પડે, તમારે ત્યાં રંગરોગાન કરવા પડે, તો આના પરથી તો સમજી શકાય છે પ્રજા તો બધું જાણે જ છે. અને આ બધું હવે ધીરે ધીરે બધું બહાર આવી રહ્યું છે કે જે આ વસ્તુ થઈ રહી છે તે અત્યંત દુઃખદ છે. અને સરકારે આમાંથી વહેલામાં વહેલી તકે કોઈ બોધપાઠ લેવો જોઈએ, પોતાની સંવેદના વ્યક્ત કરવી જોઈએ. જ્યાં સરકાર પોતે એવા બેનરો મરાવે છે ને એવું સાબિત કરવામાં આવે છે કે આ સંવેદનશીલ સરકાર છે, પણ આ જે ઘટના બની છે તેમાંથી તો એની સરકાર પ્રત્યેની જે ભરોસો કહેવાય ત્યાં બ્રિજ નથી પડ્યો, પણ આ સરકારમાંથી લોકોને ભરોસો હવે પડી ગયો છે એવું કહી શકાય તેમને. જે પીછે જી હાલ હવે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા જતીન રાવલ, સંવાદદાતા અમદાવાદથી. જતીનભાઈ, એક નાનો અને લાસ્ટ સવાલ હું તમારી પાસેથી પૂછવા માંગીશ. હમણાં હાલમાં જે પ્રકારે આપણે જોયું કે આટલી મોટી જે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને ગઈકાલે કંઈક સસ્પેન્શનના ઓર્ડરો પણ આવ્યા છે, જે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આગળ કયા પ્રકારની હવે અત્યારે હાલમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે મુખ્યમંત્રી છે, ગુજરાતના ગૃહમંત્રી છે, તે લોકો તરફથી અત્યારે શું આગળ કાર્યવાહી કરવામાં આવી શકે છે?
જી જતીન, આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરજો. જી જતીન, આપનો અવાજ નથી આવી રહ્યો. કિશન, આપને જણાવી દઉં કે જે રીતે હાલ જો વાત કરીએ તો લગભગ 4 જેટલા જે ઇજનેરો હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આજે હમણાં જ આપને ખબર છે કે હમણાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો, જેમાં કંડક્ટરો અને પાણી પુરવઠાના વિભાગના ઇજનેરોની નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ હતો. તેમાં એ જ 4 જગ્યાઓને જે છે એ પૂરવામાં આવી છે, એટલે કે જે 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે 4 જગ્યાઓ આ નિમણૂક એનાયતનો જે કાર્યક્રમ હતો તેની અંદર આ 4 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. આગામી સમયમાં હવે કિશન જોવાની વાત એ છે કે હવે સરકાર દ્વારા જો 4 જે લોકોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતું એટલા માત્રથી સંતોષ માની લેવામાં આવે છે કે પછી હજુ પણ આની લાંબી તપાસ જે છે તે ચાલી શકે તેમ છે. જે લોકોએ આવેદન આપેલું હતું કિશન, જે 2022 ની અંદર જે લોકોએ સ્થાનિક લોકોએ આવેદન આપ્યું હતું તે સમયે કોણ અધિકારી હતા, એ અધિકારીએ ક્યાં સુધી રજૂઆત કરી હતી, કેમ તે રજૂઆત ઉપર કોઈ નક્કર પગલા કેમ નહોતા લેવાયા? જો ચોક્કસથી એ વખતે કોઈ ચોક્કસ પગલા જો લેવામાં આવ્યા હોત તો જો આટલા જે 18-19 લોકોએ જે જીવ ગુમાવવો પડ્યો તે વારો જ ના આવતો. પરંતુ તે સમયે પગલા ન લેવામાં આવ્યા અને જેમ તેમ કરી અને બ્રિજને જે છે તે થોડું ઘણું સમારકામ કરી અને તેને ચાલુ રાખવામાં આવ્યું, જેના કારણે આટલી મોટી ઘટના જે છે તે બની. આટલા લોકોએ જીવ ગુમાવવો પડ્યો, આટલા પરિવારો એક સાથે રખડી પડ્યા. એક પરિવારને એક વ્યક્તિને 6 લાખ 2 લાખ પીએમ તરફથી અને 4 લાખ સીએમ તરફથી જે છે તે સહાય મળવાની છે. પરંતુ શું આટલી સહાય પૂરતી છે? લોકોને જે મૃતકો મરી ગયા છે તેમના પરિવારજનોને આજીવન ગુજરાન ચલાવવા માટે તો ના, આ સમયે ગાળાની અંદર આટલી સહાયમાં કઈ જ જે છે તે ચાલી શકે તેમ નથી. અને તે છતાંય વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે છે તે વારંવાર બની રહી છે. ત્યારે આ વખતે સરકારે ચોક્કસથી કોઈ એવો નક્કર કદમ જે છે તે ઉઠાવવું પડશે કે જેથી કરીને આગામી સમયમાં આવું કંઈ પણ જો કાર્ય થતું હોય, કોઈ બ્રિજનું રિપેરિંગનું કામ હોય કે બીજી પણ કોઈ કામગીરી હોય તો તરત જ જે અધિકારીઓ આની અંદર સાવચેતીના પગલા રાખી અને તરત આની અંદર ત્વરિત કાર્યવાહી કરે અને જેથી કરીને આગામી સમયમાં આવી કોઈ પણ મોટી દુર્ઘટના જે છે તે ટાળી શકાય. જી ધન્યવાદ જતીન, અમારી સાથે જોડવા માટે. માનસુ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ધર્મેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે આ તમામ ચર્ચામાં. હવે હાલમાં જે સરકાર તરફથી અત્યારે પગલું લેવામાં આવ્યું છે અને 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે આગળ જોવાનું એ રહેશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જ્યારે દુર્ઘટના સર્જાઈ જાય છે તેના પછી તો એક્શન લેવાય જ છે, પરંતુ જો એ દુર્ઘટના સર્જાય અને એની પહેલાં દુર્ઘટના સર્જાવાની પહેલાં જો એ હિસાબે તાકેદારી રાખે તો કદાચ આ પ્રકારે કોઈ ગંભીર દુર્ઘટના નહીં સર્જાય. હાલ આપણે રોકાશું એક નાનો બ્રેક માટે. તમે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.